આજે આપણે પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજથી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે। ચાલો તમને વ્લોગ દેખાડું। તો આજે આપણે છાશ અને દૂધ આપણે દેવા વાડીએ જઈએ છીએ। તમને વાડીએ જઈને લઈને વાડીએ જવા માટે નીકળી ગયા। 6 લેન ઉપર ચડી ગયા હે। આવી ગયા હે તમે ગાંધીનગર જેવા રસ્તામાં। જો ઘઉં બધે નીકળી ગયા હે, ખાલી ઠૂઠા પડ્યા છે, ખાલી ખેતર થઈ ગયા હે। વાડીએ પહોંચી ગયા છે। તમને વાડીનો નજારો દેખાડું। જો ખેતર ખાલી ખમ થઈ ગયા છે। દીટવાનું કામ ચાલુ છે। જો તમને ડુંગળીના દડા દેખાડું। જો ડુંગળી દીટાઈ છે, બધાય ડુંગળી દીટે છે। જો નીલિયો 6 વાગ્યામાં ઉઠીને ડુંગળીના કટા ભરી દીધા છે। ખેતરમાં આટો મારવા આવી ગયા તો એડા હવે સુસાઇડ કરવાની તૈયારીમાં। હવે એડા આપણને ક્યાંક હવે મને તો કાઢો 8 મહિનાથી અહીંની શું હાયલું હશે તમે। ખેતરમાંથી આટો મારીને આપણે પૈંઠામાં આવી ગયા। તમે જોવો એમાં ચીકુડીમાં ચીકુ તો જોવો લોથફોત આવ્યા અત્યારે। તમે જોવો નારિયેળીને કેરી જો લંઘાવા માંડી છે। ભાખરીને રોટલી બને છે, ખાવી તો આવજો। ભરવાના ચાલુ હો। તો ગાડીઓ મોટે ડુંગળી ભરાઈ છે। તમે જોવો ડુંગળી નાઈસર ભરીને ડુંગળી નાઈસર લઈને જાય છે। નાઈસર આખું ભરી લીધું। જોવો ઢગલા મોટે ડુંગળી। ગાડી લોડ થઈને ગોંડલ યાર્ડમાં વેચાવા જાય છે। ખેડૂતો રાતા પાણીએ રોવે હો। પપૈયા ખાવા આવી ગયા। જો તમે પપૈયા ખાવા હોય તો આવી જઈજો। 10 કિલોના પપૈયા હો મિત્રો। 10 કિલોના પપૈયા ખાવા હોય તો પપૈયા એટલે પપૈયા હો। મારો બટલો